ભોડે તો આખી પાઇપ ખતમ કરી નાખી છે. તમને બતાવું ભોડે કેવું નુકસાન કર્યું છે. તમે જુઓ. કેમ છો બધા? તો હાલ તો હું આવી ગયો તો જો આપણા જે એરંડાનું ખેતર છે ત્યાં તમે જુઓ આપણે બધા જ એરંડા કમ્પ્લીટ વીણાઈ ગયા છે અને તેમાં આપણે ગાયું પણ ચરાવી નાખી છે. તો હવે આપણે તેમાં રોટાવેટર લગાવી દેવાનું છે. કેમ કે જો આ રીતના કાંઈક તેમાં હવે એરંડાના છોડ વધ્યા છે અને એરંડા તો કમ્પ્લીટ બધા વેણી નાખ્યા છે અને આપણે તેને ઘટાડી પણ નાખ્યા છે. તો હવે આપણે આમાં કમ્પ્લીટ રોટાવેટર મારી દેશું એટલે આ જે એરંડાના છોડ રહ્યા તેના જેણા કટકા થઈ જાય અને તે સડી જાય કમ્પ્લીટ અને તેનું ખાતર તરીકે પણ યુઝ થઈ જાય. અને રોટાવેટર માર્યા પહેલાં તમે જુઓ અહીં એરંડાના છોડ મેં થોડા કાપ્યા છે ધારિયા વડે. કેમ કે જો આપણે આ એરંડાના જે છોડ આવે તે થોડાક મજબૂતીમાં સારા જેવા લાકડા તરીકે આપણે યુઝ કરી શકીએ, બળતણ તરીકે. એટલે આપણે આને કાપી અને જો હવે આપણે આટલા કાપ્યા છે હાલ તો મેં, અને હજી આટલા થોડા કાપશું અને પછી તેને આપણે ભેગા કરી અને ટ્રોલીમાં ભરી અને ઘર લઈ જઈશું. અને આરે સુકાય એટલે આપણે તેનો યુઝ બળતણ તરીકે કરીએ છીએ. એટલે હાલ તો હું આ થોડા કાપવા આવી ગયો હતો. જો આટલા કાપ્યા છે અને હવે તેટલા થોડા કાપશું અને સવારમાં આવી અને ભેગા કરી અને પછી તેને આપણે ટ્રોલીમાં ભરી અને ઘેર લઈ જઈશું. તો જો આપણે આ ધારિયા વડે તેને આ રીતે થડમાં અહીં કાપી નાખીએ છીએ અહીંયાથી આવી રીતના કંઈક, અને પછી ભેગા કરી નાખશું આપણે. અને આપણે રોટાવેટર લગાવવાનું છે એટલે અંદર જે પાઇપો અને એવું કાંઈ પડ્યું હોય તે પણ આપણે બધું અંદરથી વેણી લઈએ. કેમ કે જુઓ રોટાવેટરમાં કોઈ બી વસ્તુ આવી જાય તો તેના પણ કટકા થઈ જાય. એના કરતાં આપણે પહેલેથી જ બધું અંદરથી ખેતરમાંથી વેણી લઈએ. અને જે આ ડાઠા પડ્યા તો હવે આપણે એરંડાની જે મારું આવે તેના આવી રીતના કાંઈક ડાઠા નીકળ્યા હતા તે પણ આખા ખેતરમાં આપણે ફોલાવી દઈશું. અને જે અહીંયા તેની ફોતરી નીકળી છે તમે જુઓ એરંડાની, તે પણ આપણે આખા એ જ ખેતરમાં ફોરી નાખશું દંતારી વડે. કેમ કે તે પણ ખાતર તરીકે સારો યુઝ તેનો થાય. એરંડામાં આપણે એક ધોરિયા પાઇપ પણ પડી છે તેને હવે આપણે ખાલી કરી અને તેનો વેટો કરીને ઘરે લઈ જઈશું. તો તમે જુઓ અહીંયા આપણે પાઇપ પડી છે. કેમ કે અહીંયા આપણું જે લાઇનનું કનેક્શન છે પીવીસી લાઇનનું, તે અહીંયાથી આપણે રાયડું પાવા માટે અહીંયા વચમાં આરી પાઇપ નાખી હતી. હાલ તો જો આમાં પાણી ફરી વળશે તો આમાંથી પાણી નીકાળી અને તેને ખાલી કરી અને વેટો કરી અને પછી ઘરે લઈ જઈશું. એટલે આવતી સાલ પણ આપણે આ જ પાઇપ કામમાં લાગી જાય. પહેલાં તો આમાંથી આપણે પાણી નીકાળી દઈએ. ઓહો, ભોડે તો આખી પાઇપ ખતમ કરી નાખી છે. તમને બતાવું ભોડે કેવું નુકસાન કર્યું છે. તમે જુઓ ભોડ અંદર આવે અને તે પાણી પીવા માટે તમે જુઓ પાઇપ કેટલી ખરાબ કરી છે. કેમ કે જો આપણે આ પાઇપ ખાલી નથી કરી અને ભૂંડ રાતે આવતા હશે એટલે આમાંથી પાણી પીવા માટે તમે જુઓ પાઇપ તોડી અને અંદરથી પાણી નીકાળે છે. તો આ જગ્યાએ તો આખી પાઇપ ખતમ કરી નાખી છે. તો આ તો એક જ જગ્યાએ છે. હજી આપણે આગળ જઈને જોઈએ કે બીજે તો ક્યાંય આવી રીતના શેરા નથી પડે ને, તો આટલા સુધી તો નથી ચાહે હજી આવ્યો. આપણે જુઓ તેના માટે દવાનો પાવડર પણ રેડે તો સફેદ જે ફોલ્ડર આવે તે પણ, તો તે પણ તેની વાસ પણ હવે ઉડી ગઈ હશે એટલે જ ભૂંડાયા હશે. તો જુઓ તમે આ બીજી જગ્યાએ પણ તેવી જ રીતે ભૂંડે કરેલ છે. તો લગભગ આખી પાઇપ જ ખતમ કરી નાખી છે. અને જુઓ એક બીજી જગ્યા આ રહી, અહીંયા પણ તેવી જ રીતે ભૂંડે ખાધેલ છે. ઓહો, આખી પાઇપ ખરાબ કરી નાખી. જુઓ અહીંયા પણ એવી જ રીતે આ પાઇપ હવે શું કામ નહીં આવે. આપણે આ સાલ જ આ પાઇપ આખી નવી લાવ્યા હતા. તમે જુઓ તેની ભૂંડે કેવી હાલત કરી છે. ભોંડે તો આખી પાઇપ ખરાબ કરી નાખી છે, પરંતુ હવે આને આપણે વેટવી તો પડશે જ. તમે જુઓ આ છે પીવીસી પાઇપનું આપણે કનેક્શન અને અહીંયાથી આપણે એડા વચ્ચે લાઈન નાખી હતી આરી પાઇપ, પરંતુ હાલ તો પાઇપની હાલત ખરાબ કરી નાખી છે આખી ભૂંડે. તો ભોંડે આખી પાઇપ તો ફાડી નાખી છે. તે પાઇપ હવે બહુ કામ તો નહીં આવે, પરંતુ આપણે કાલે સવારમાં આવી અને તેમાંથી પાણી નીકાળી અને તેને વેટી નાખશું. હાલ તો આપણે જુઓ સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે હું જવરો છું હાલ તો ઘેર.
આ ખેતરમાંથી આપણે નીચેથી જે એરંડા ખેર્યા હતા તે પણ બધા કમ્પ્લીટ વેણી અને કઢાઈ નાખ્યા હતા. આપણે એરંડા કઢાયા તેના ભેગા જ તે પણ 1.5 બોરી જેવા થયા. એટલે 1.5 બોરીમાં અંદાજે કેટલા 4 થી 5 મણ જેવા હમાય. એટલે આપણે તેટલા એરંડા પણ નીચેથી જે ખરી ગયા હતા તે વેણ્યા હતા. એરંડાના ખેતરમાં જે ધોરિયા પાઇપ પડી તેને આજે આપણે વેટી અને કમ્પ્લીટ કરી અને ઘેર લઈ જઈએ. તો જો તે આ પાઇપ પડી તેમાંથી પહેલાં તો પાણી ખાલી કરી નાખી અને પછી તેને મોટો વેટો કરી અને આપણે જો ટ્રેક્ટર લઈને જ આવ્યો હતો તે ટ્રેક્ટરમાં નાખી અને ઘેર લઈ ગઈએ. આપણે જો આ જે એરંડા ઊભા તેમાં આપણે રોટાવેટર લગાવવાનું છે. તો પહેલાં તો આપણે પાઇપ વેટી નાખી અને પછી ટ્રેક્ટરમાં લોડ કરી અને તેને ઘેર લઈ જઈએ. આવતી સાલ પણ આ રીત પાઇપ કામ આવી જાય આપણે. પાઇપમાંથી બધું પાણી કાઢી નાખ્યું છે અને હવે જો આ પાઇપને આપણે અહીંયા કલ્ટી પાછળ બાંધી દઈ અને પહેલાં તો આ એડામાંથી આપણે પેલી આ ક્ષેત્રમાં બારી લાવી કાઢી નાખીએ ટ્રેક્ટરથી તાણી અને પછી તેને વેટી દઈએ. એટલી કલ્ટી પાઇપ બાંધી દીધી છે. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ. પાઇપની બારી ખેંચી લઈએ. આખી પાઇપ જો બારે કાઢી નાખી છે એરંડાના ખેતરમાંથી. તો હવે તેનો વેટો કરી નાખી. અને તેનો બીજો છેડો તો અહીંયાથી કરીને છેક તારું ટ્રેક્ટર પડ્યું ત્યાં સુધી એક હરિંગ પાઇપ છે. જો આ રીતની કંઈક આપણે પાઇપ વેંટવાની છે. તો અડધી પાઇપ વેંટી નાખી છે અને અડધી હજી બાકી છે. તો જો ગાઈસ ફાઇનલી આપણે બધા જે પાઇપનો વેટો કરી નાખ્યો છે. તો ચલો હવે તેને આપણે ટ્રેક્ટર માથે મૂકી દઈએ અને તેને લઈને જઈએ ઘેર. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં. તો આ વ્લોગને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો